જે રીતે આપણું આધાર કાર્ડ, પાન કાર્ડ અગત્યનું ડોક્યુમેન્ટ છે, તેવી જ રીતે અત્યારે રેશન કાર્ડ પણ આપણું અગત્યનું ડોક્યુમેન્ટ છે. અત્યારે સરકાર દ્વારા જે ઈ-કેવાયસી રેશન કાર્ડ કરવામાં આવ્યું છે, ત્યારે સીધી જ ચર્ચા કરીશું જિલ્લા પુરવઠા અધિકારી સાથે. બેન, જે રેશન કાર્ડ છે ઈ-કેવાયસી કરવાનું છે, તેની માહિતી આપશો. સરકારની 14 થી વધારે યોજનાઓનો લાભ મેળવવા માટે રેશન કાર્ડમાં ઈ-કેવાયસી કરાવવું હવે ફરજિયાત છે. રેશન કાર્ડમાં ઈ-કેવાયસી કરાવવું એકદમ સરળ છે. માય રેશન એપથી ગૂગલમાં આપણા એન્ડ્રોઈડ ફોનમાંથી ગૂગલના પ્લે સ્ટોરમાંથી તમે માય રેશન એપ ડાઉનલોડ કરીને પરિવારના કોઈ પણ સભ્યોનું આધાર કાર્ડ સાથે લિંક મોબાઈલ નંબરથી તમે ઈ-કેવાયસી કરાવી શકો છો. બીજું, ગ્રામ પંચાયતમાં જઈને વીસી પાસે પણ ઈ-કેવાયસીની પ્રક્રિયા એકદમ સરળ છે, ત્યાં જઈને કરાવી શકો છો. નગરપાલિકા વિસ્તારમાં રહેતા નાગરિકો ચીફ ઓફિસરની ઓફિસમાં જઈને ઈ-કેવાયસી કરાવી શકશે તથા સીએસસી સેન્ટરમાં પણ આ સુવિધા ઉપલબ્ધ છે. ચોથું, મામલતદાર ઓફિસમાં જઈને પણ પુરવઠાની કચેરીમાં જઈને આપ ઈ-કેવાયસી બહુ સરળતાથી કરાવી શકશો. સામાન્ય રીતે આપણી એક એવી ધારણા છે કે મને રેશન કાર્ડમાં રેશન હું લેતો નથી, રેશન મળતું નથી, તો શા માટે મારે ઈ-કેવાયસી કરાવવું ફરજિયાત છે? પણ સરકારની આ જે 14 યોજનાઓ છે, વિવિધ યોજનાઓનો લાભ મેળવવા માટે આપણે રેશન કાર્ડનું ઈ-કેવાયસી ફરજિયાત છે. રેશન કાર્ડ એ આપણા પરિવારની ઓળખ છે. જેમ આપણે આધાર કાર્ડ ને અપડેટેડ રાખીએ છીએ, આધાર કાર્ડ આપણી વ્યક્તિગત ઓળખ છે, એવી જ રીતે આપણી પરિવારની ઓળખ જે છે એ રેશન કાર્ડ છે. અને રેશન કાર્ડને અપડેટ કરાવવા માટે ઈ-કેવાયસી ફરજિયાત છે. મારી સૌને વિનંતી છે, દરેક વ્યક્તિ માય રેશન એપથી મામલતદાર કચેરી જઈને અથવા ગ્રામ પંચાયત કચેરી જઈને અથવા નગરપાલિકાની ઓફિસમાં જઈને પોતાનું ઈ-કેવાયસી જરૂર કરાવે.